વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ક પરમિટ વિઝા તથા ટુરિઝમ વિઝા, સ્ટુડન્ટ વિઝા વગેરે પ્રકારના વિઝા અંગે થતા ફ્રોડને અટકાવવા વડોદરા શહેર પોલીસ દ્વારા સેમિનારનું આયોજન સર સયાજીનગર ગૃહ ખાતે યોજવામાં આવ્યું હતું. વડોદરા શહેર પોલીસ દ્વારા અકોટા સર સયાજીનગર ગૃહ ખાતે વર્ક પરમિટ વિઝા, ટુરિઝમ વિઝા તેમજ સ્ટુડન્ટ વિઝા તથા PR વિઝા અંગે થતા ફ્રોડ અટકાવવા સંદર્ભે જનજાગૃતિ અભિયાન અંગેનું સેમિનારનું આયોજન DCP ઝોન બેન અભય સોનીની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો હતો, જેમાં વડોદરા શહેરના ચારેય ઝોનના ACP, PI સહિત કોલેજના વિદ્યાર્થી તથા નાગરિકો અને જુદી જુદી બીજા કન્સેપ્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ક પરમિટ વિઝા આપવાના બહાને છેતરપિંડીનું અવલોકન, વિઝાના ફ્રોડ સંખ્યા સતત વધતી જાય છે. લોકો કોઈ પણ ભોગે વિદેશમાં રહેવા જવાના સપના જુએ છે, જેના કારણે છેતરપિંડીનો ભોગ બને છે. આરોપી દ્વારા ફરિયાદી પોતે ઇમિગ્રેશન એજન્ટ તરીકેનું કામ કરતા હોવાનું જણાવી તેમજ લોકોને વિદેશમાં નોકરી અપાવતા હોવાનું જણાવી વર્ક પરમિટ વિઝા અપાવી દેવાની લાલચ આપી વિશ્વાસ ભરોસો અપાવી ફરિયાદી પાસેથી રૂપિયા લઈ ફ્રોડ કરવામાં આવે છે. આરોપી દ્વારા ફરિયાદીને વર્ક પરમિટ વિઝા અપાવવાનો પાકો ભરોસો અને વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી એડવાન્સ પેટે રૂપિયા મેળવી લે તે બાબતનું એગ્રીમેન્ટ કરી આપીને વર્ક પરમિટ મળે તો તમામ રૂપિયા પરત આપવાનું જણાવી છેતરપિંડી કરવામાં આવે છે. ઘણા કિસ્સામાં જે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેઓ ગેરકાયદેસર ઇમિગ્રેશનના કેસો સાથે સંકળાયેલા હોવાના ડરના કારણે ફરિયાદ કરતા નથી. જનજાગૃતિ સેમિનારમાં વિઝા કન્સલ્ટન્સીના એક્સપર્ટ શિવાની રાણા, અર્પિતસિંહ રાણા પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતગાર કરવામાં આવ્યા હતા. ટ્રાય કર્યો છે અને વી આર ઓલ્સો ઇન્ટુ વર્ક પરમિટ્સ. સો સલાહ આપવાનું કામ અમારું છે, ડિસિઝન લેવાનું કામ જનતાનું રહેશે ડેફિનેટલી કે એમને શું કરવું છે. સો જે આજનો ટોપિક છે વિચ ઇઝ ધ અવેરનેસ અગેન્સ્ટ ધ વિઝા ફ્રોડ્સ, ખૂબ જ હોટ ટોપિક છે અને ખૂબ જ સ્ટ્રગલિંગ ટોપિક છે. સો આઈ વુડ ટ્રાય કે હું થોડું ઘણું નોલેજ તમારી જોડે શેર કરી શકું જે મારી પાસે છે. સો લેટ્સ બિગિન વિથ ધ સેમિનાર. ધ ફર્સ્ટ થિંગ વી વુડ લાઈક ટુ નો how to apply. આપણે બધાનો એક ડ્રીમ હોય છે વિદેશમાં ભણવાનું કે વિદેશમાં કામ કરવાનું. કેટલા લોકોનો છે? હાથ ઉપર કરો. સ્ટુડન્ટ્સનો વિદેશ જવાનું કે વિદેશમાં કામ કરવાનું બધાનું, રાઈટ? પણ ઘણી વખત એવું થાય છે કે આપણે પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ફસાઈ જતા હોય કે આપણે પ્રક્રિયા હોય અને આપણે ખબર ના હોય અને આપણા પૈસા પણ ફસાઈ જતા હોય. એવા ઘણા બધા કેસીસ અમારા સામે વખતો વખત આવે છે અને નાની નાની ભૂલના કારણે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે નાની નાની બાબતોમાં લોકો ફસાઈ જાય છે. 1-2 લાખ નહીં પણ લાખોની છેતરપિંડી થાય છે. દરેક કેસમાં અમાઉન્ટ 10 લાખથી ઉપર જ હોય છે. 15 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખ, 1 કરોડ સુધી. લોકો વર્ક વિઝા માટે પોતાના ઘર, જમીન બધા વેચીને પૈસા ચૂકવે છે, પણ એમને વર્ક વિઝા વ્યવસ્થિત રીતે મળતું ના હોય. આજે અકોટા જે સર સયાજીરાવ નગર આવેલું છે ત્યાં વિઝા ફ્રોડ જે અત્યારે વડોદરા શહેરમાં ખૂબ જ પ્રમાણ વધી ગયું છે, આ અંગે જનજાગૃતિનો પ્રોગ્રામ રાખવામાં આવેલું છે. આમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, PR વિઝા, વિઝિટર વિઝા, તમામ તરીકાના વિઝાઓનો અંગે જે પણ ફ્રોડ થાય છે, આમાં કઈ કઈ રીતના ફ્રોડ થાય છે, જે એજન્ટો, ખોટા એજન્ટો હોય આપણા ફરિયાદીઓ પાસે પૈસા લેતા હોય અને કોઈ પણ વિઝા આપતા ન હોય, અને અન્ય તરીકે જે આખા સાલમાં જે અમારા પાસે ફરિયાદો આવેલી છે, આની સ્ટડી કર્યા પછી અમે લોકોએ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ જે ઇનોસેન્ટ લોકો હોય છે, જે વિદેશ જવાના નામે લાખો રૂપિયા આપી દેતા હોય છે અને પછી છેતરાઈ જતા હોય છે અને કોઈ પણ પૈસા એમને પરત નહીં મળતા હોય છે અને નાણાકીય મુશ્કેલીઓમાં પડી જાય, આખો પરિવાર નાણાકીય મુશ્કેલીઓમાં પડી જાય. આથી બચવા માટે અમે લોકોએ જનજાગૃતિનો પ્રોગ્રામ કર્યો છે. આ પ્રોગ્રામ મેં કોલેજના છાત્રો, સ્ટુડન્ટ્સ, સ્કૂલના છાત્રો અને વિઝા અંગેનું કામ કરતા અને સામાન્ય નાગરિકોની હાજરી પણ છે અને વધુમાં વધુ માહિતી આમાં વિઝા અંગેની આપવામાં આવેલી છે.